પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહત પુનર્વસન કાર્યોની સમીક્ષા માટે આજે કેરળના વાયનાડની મુલાકાતે. ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોનું કરાયું હવાઈ નિરીક્ષણ. જાનમાલના નુકસાનની મેળવી વિગતો. પ્રભાવિત વિસ્તારોમાં જલ્દીથી સ્થિતિ સામાન્ય થાય તે માટે કરી ચર્ચા. નાણામંત્રી નિર્મલા સીતારામણે આરબીઆઈ બોર્ડ સાથે કરી બેઠક. બજેટમાં બેન્કિંગ સંબંધિત જોગવાઈઓ પર કરી ચર્ચા. રોકાણકારોને આકર્ષિત કરવાના બેન્કોને નવા ઉપાયો અને આપવાની આપી સલાહ. ભારત અને તિમોર લેસ્તે વચ્ચે વિઝા, કમ્યુનિકેશન અને સાંસ્કૃતિક આદાન પ્રદાન ક્ષેત્રે 3 સંમતિપત્ર પર થયા હસ્તાક્ષર. પ્રસાર ભારતી તથા પૂર્વ તિમોર ટેલિવિઝન અને રેડિયો વચ્ચે પણ સહયોગ માટે કરાર. રાષ્ટ્રપતિ મુર્મુનું તિમોર લેસ્તેના સર્વોચ્ચ સન્માનથી કરાયું બહુમાન. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાને આપી મંજૂરી. શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ આવાસોનું થશે નિર્માણ. યોજના હેઠળ ₹10 લાખ કરોડનું રોકાણ અને 2.30 લાખ કરોડની સરકારી સબસિડી. 8 નવા રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી. વિદેશ મંત્રી એસ જયશંકરે માલદીવના સમકક્ષ મૂસા ઝમીર સાથે કરી મુલાકાત. માનસિક સ્વાસ્થ્ય, બાળકો માટે સ્પીચ થેરાપી અને વિશેષ શિક્ષણ સંબંધિત 6 સામાજિક યોજનાઓનું સંયુક્ત રીતે કર્યું ઉદ્ઘાટન. બંને દેશો વચ્ચે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અંગે પણ થઈ સમજૂતી. આજે વિશ્વ સિંહ દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાસણગીર ખાતે ઉજવણી. કહ્યું, પ્રધાનમંત્રીના પ્રકૃતિ સંરક્ષણના ચિંધેલા રાહે અગ્રેસર બનવા ગુજરાત કટિબદ્ધ. તો સિંહની સુરક્ષા માટે વન વિભાગ હાઈટેક બની રહ્યું હોવાનું જણાવતા વનમંત્રી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ. જેપી નડ્ડાએ કહ્યું, દેશની આઝાદીની લડાઈમાં ગુજરાતનું મોટું યોગદાન. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી મોદીના સંકલ્પને સાકાર કરવા યુવાનોને મહત્તમ યોગદાન આપવા કરી અપીલ. ઉપરવાસના ભારે વરસાદથી 133.26 મીટરે પહોંચી સરદાર સરોવર ડેમની જળ સપાટી. ઢાઢર નદીના કાંઠા વિસ્તારના 36 ગામોને કરાયા એલર્ટ. તો ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ફરી ખોલવામાં આવ્યા 4 દરવાજા. તાપીના કિનારાના ગામોના લોકોને કરાયા સતર્ક. તો ઉત્તર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. પેરિસ ઓલિમ્પિકમાં મહિલા પહેલવાન રિતિકા હુડ્ડા આજે 76 કિલોગ્રામ વર્ગમાં રજૂ કરશે પડકાર. ગઈકાલે ભારતીય પહેલવાન અમન સહરાવતે પોતાની પહેલી ઓલિમ્પિકમાં જ જીત્યો કાંસ્ય ચંદ્રક. તો કાંસ્ય પદક વિજેતા હોકી ટીમનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત.